નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. યુડાયસ પ્લસ પર નવીન પ્રવેશ પામેલા બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એના વિશે આજે આપણે સમજીશું. મિત્રો, આ ચેનલની શરૂઆત પ્રાથમિક શિક્ષકોને ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે કરી છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. મિત્રો, સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે બ્રાઉઝર ઓપન કરીને યુડાયસ પ્લસ આપણે ટાઈપ કરીશું. સર્ચ કરી પ્રથમ વેબસાઇટ આવશે યુડાયસ પ્લસની, એના પર ક્લિક કરીશું. ઓકે, આ ઉપર કેસરી કલરના બોક્સમાં લોગિન ફોર ઓલ એના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરીશું. આપણે ગુજરાત રાજ્ય આપણું ઓપન કરીશું. ઘણા બધા મોડ્યુલ ઓપન થશે આમાં. ત્યારબાદ આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર કામ કરવાનું છે, એટલે સ્ટુડન્ટ આપણે ઓપન કરીશું ને યુઝર નેમ અને પાસવર્ડ લોગિન કરવા માટે જોઈશે. આપણે શાળાનું યુઝર નેમ અને પાસવર્ડ નાખી દઈશું. ત્યારબાદ કેપ્ચા પણ જોઈને જ્યાં કેપિટલ લાગે ત્યાં કેપિટલ, જ્યાં સ્મોલ લેટર લાગે ત્યાં સ્મોલ લેટર લખીશું, જેથી ભૂલ ના પડે. એક જ વારમાં આપણું લોગિન થઈ જાય સરળતાથી. ત્યારબાદ સાઇન ઇન કરીશું કેપ્ચા નાખ્યા બાદ. ઓકે, આ રીતે ડેશબોર્ડ ખુલશે તમારું. એમાં કરંટ એકેડેમિક યર્સ 2026-27 આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતે બે બોક્સ ઓપન થશે, એને ક્લોઝ કરી દઈશું. હવે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે અને ઘણી સ્કૂલોના બે ક્લાસ હોય છે મિત્રો. તો બે ક્લાસ જો કરવા હશે તો પણ થઈ જશે, વર્ગ એ અને વર્ગ બી. તો ડેશબોર્ડ ઓપન થશે તો પહેલું જે યુકેજી KG2 PPT આ બાલવાટિકાનું છે, બરાબર. પછી ધોરણ 1 છે, ધોરણ 2 છે, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5. ઓકે, તો જે સ્કૂલના બે ક્લાસ હોય, બરાબર, એટલે કે સૌથી પહેલા વર્ગ પસંદ કરવા. જો અહીંયા તો એક જ ક્લાસ છે એટલે એક જ આવશે. બાકી અહીંયા તમે બે ક્લાસ હશે તો બે ક્લાસનું આવી જશે, વર્ગ એ અને વર્ગ બી. અને વર્ગ કેવી રીતે આપવા એ પણ આપણે સમજીશું કે બે ક્લાસ આપણે આપવા છે ત્યારે કેવી રીતે. તો સ્કૂલ ડિટેલ્સમાં જઈશું, સાઇટ પર જ્યાં ઓપ્શન છે એમાં. ત્યારબાદ સેક્શન મેનેજમેન્ટ. સેક્શન મેનેજમેન્ટમાં અહીંયાથી સિલેક્ટ કરી લઈશું ક્લાસ. ધારો કે બાલવાટિકાનો વર્ગ બી આપણે આપવો છે તો ઓટોમેટિક એ તો ક્લાસ છે જ એટલે ઓટોમેટિક બી આવી જશે, બરાબર. અને અહીંયા તમે એડ સેક્શન કરશો, અહીંયા તમે નામ કોઈ પણ આપી શકો છો, તમારા વર્ગનું જે નામ આપવું હોય તે. અહીંયા એડ સેક્શન કરશો એટલે થઈ જશે. ફરીથી હું સ્કૂલ ડેશબોર્ડ પર આવી જઈશું. અહીંયા જે ક્લોઝ છે એ ક્લોઝ કરી દઈશું આપણે. ઓકે, હવે જે આપણે બાલવાટિકામાં એન્ટ્રી કરવી છે તો સૌપ્રથમ આ જે એરો છે એને આપણે ક્લિક કરીશું. ત્યારબાદ એડ સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરીશું. એટલે અહીંયા જે ચેકબોક્સ છે આધાર કાર્ડનું, આધાર કાર્ડ નંબર આપણે નાખીને જોઈશું. હું એક સ્ટુડન્ટનો નાખી જોઉં છું. ઓકે, આ રીતે ખુલશે, એટલે કે આધાર કાર્ડ કોઈ સ્કૂલમાં અન્ય સ્કૂલમાં મેપ થયેલો નથી, બરાબર. હવે આ સ્ટુડન્ટ ટેમ્પમાં ફર્સ્ટ, મિડલ અને લાસ્ટ નેમ આપણે લખી દઈશું. હું એક સ્ટુડન્ટનું નામ લખું છું. ઓકે, ત્યારબાદ બાજુમાં જેન્ડરમાં આપણે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ પસંદ કરી લઈશું. આ બોક્સ દ્વારા આપણે જન્મ તારીખ પસંદ કરી લેવાની છે. જે પણ જન્મ તારીખ હશે એ જન્મ તારીખ આપણે પસંદ કરી લઈશું. ઓકે, જન્મ તારીખ પસંદ થઈ ગઈ. ત્યારબાદ નીચે આવીશું આપણે. મધર નેમ અહીંયા પૂછે છે, જે પણ મધર નેમ હોય તે નાખીશું આપણે. ફાધર નેમ પણ લખી દઈશું.
છે ગાર્ડિયનમાં આપણે પાલક કોઈ હોય, મા બાપ ના હયાત હોય ને પાલક હોય કોઈ, તો એનું નામ લખવાનું, ના હોય તો પછી માતા પિતા હોય તો પિતાનું નામ જ લખી દેવાનું. ટેબથી પણ આપણે બાજુમાં જઈ શકશું. આધાર નંબર ઓફ સ્ટુડન્ટ એટલે કે આધાર કાર્ડનો જે નંબર છે તે લખી દઈશું. ઓકે, નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર ઇન આધાર કાર્ડ. આધાર કાર્ડમાં જે નામ હોય તે સરનેમ આગળ હોય પાછળ હોય, જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય છે એ પ્રમાણે જ અહીંયા નામ આપણે એન્ટર કરીશું. એડમિશન ડેટ આપી દઈશું. મિત્રો ઉપરથી સૂચના છે કે ભલે પ્રવેશોત્સવ આપણે 22, 23, 24 તારીખ છે. આપણે 8 તારીખ જ આપવાની છે. વેકેશન ખુલ્લી તારીખ જ આપવાની છે. ઓકે, મોબાઈલ નંબર જે પણ હોય, જો મોબાઈલ નંબર સપોઝ ના હોય તો તમે 999 લખી શકો છો. અમુક વાલીના મોબાઈલ નંબર નથી હોતો તો આ રીતે પણ લખી શકો. મોબાઈલ નંબર હોય તો તમે મોબાઈલ નંબર લખી દેવાનો છે. ઓલ્ટરનેટમાં પણ કોઈ પણ બીજો નંબર તમે લખી શકો છો. અને CWSN જો હોય તો યસ, ના હોય તો નો. અને અહીંયા સેવ આપશો એટલે તમારી એન્ટ્રી સેવ થઈ જશે. ત્યારબાદ ફરી આપણે આ રીતે આપણે એન્ટ્રી કરીશું. આ રીતે જેટલા પણ તમારી સંખ્યા હોય એ રીતે અહીંયા મેં એન્ટ્રી કરી છે તે બતાવે છે. અને વ્યૂ અને મેનેજમાં આપણે જઈશું તો જેટલા પણ સ્ટુડન્ટની એન્ટ્રી કરી છે આપણે એ બધા સ્ટુડન્ટની એન્ટ્રી અહીંયા દેખાશે. ત્યારબાદ આ GP EP જ્યારે ઓપન થશે ત્યારે એ પણ અપડેટ કરવાનું આમાં આવશે. ઓકે મિત્રો, જે લોકોના RT મુજબ બાળકોને એડમિશન લીધું હોય તેની સીધી એન્ટ્રી અહીંયાથી થશે નહીં. એટલે તમારા જે પણ તાલુકાના MIS હોય એનો જ તમારે સંપર્ક કરીને એની એન્ટ્રી કરાવવાની છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ થયો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો જેથી અમારા નવા વિડીયો પણ તમને સરળતાથી મળી રહે. ઓકે, થેન્ક યુ. હર હર મહાદેવ.